નમસ્કાર. આજે અખાડામાં વાત અલગ અલગ મુદ્દાઓ પર કરવી છે. સૌથી પહેલા મારે તમને એ ન્યૂઝ બતાવવા છે કે ગુજરાતમાં હવે ચોમાસું વેકેશન પર ગયું છે કે કેમ. શું ચૈતર વસાવાને બુધવારે જામીન મળી જશે? અને આ બાજુ કેન્દ્રની રાજનીતિમાં જબરદસ્ત ઉથલપાથલ થવાના એંધાણ એટલા માટે કારણ કે અહીંયા પીકે જીત્યા છે. પીકે જેમણે બિહારની ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવ્યું, પરંતુ મજેદાર વાત એ છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના ગઢમાં તેમણે જીત મેળવી છે. એ જીતની ચર્ચા એટલી જોરદાર છે અને એટલા જ માટે આજે વાત કરવી છે મારે તમારી સાથે અખાડામાં અલગ અલગ મુદ્દાઓ પર. સૌથી પહેલા વાત ગુજરાતના ચોમાસાની કે આખરે ચોમાસું કેવી રીતે ગુજરાતમાંથી વેકેશન પર ગયું છે. એક લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ ગુજરાતમાં ચોમાસું આવ્યું અને જ્યાં વરસ્યું ત્યાં જબરદસ્ત ચારે કોર પાણીનું સામ્રાજ્ય. પરંતુ આ વખતનું ચોમાસું બહુ વિચિત્ર લાગે છે. તમે પણ આ જ ચર્ચા કરો છો ને? ચોરે ચોકે ચોટે દરેક જગ્યાએ પાનના ગલ્લે કે પછી ગામના ઓટલે આ જ વિષય પર હોટ ટોપિક બનીને ચર્ચાઈ રહ્યો છે કે આ વખતે ચોમાસું કંઈક વિચિત્ર છે. લોકો એ જ ચર્ચા કરે છે કે ગુજરાત પર પાંચ સિસ્ટમ સક્રિય હતી તો પછી આગાહી પ્રમાણે ધમધોકાર વરસ્યો કેમ નહીં? જ્યાં વરસ્યો ત્યાં ઢગલો થઈને કેમ વરસે છે? અને એક જ સવાલ એ પણ ચર્ચાઈ રહ્યો છે કે આ વખતે જો અલ્નીનોની વાત થતી હતી કે અલ્નીનોની અસર જોરશોરથી જે જબરદસ્ત અહીંયા રહેવાની છે એના પીપુડા વગાડવામાં આવતા હતા, તો સુરત બે વાર ત્રણ વાર કેમ ડૂબ્યું? કેમ સુરેન્દ્રનગર, ધાંગધ્રા, મોરબી, હળવદ, અમરેલી, ગીર સોમનાથના ગામડાઓમાં સૈલાબ આવી ગયો, પૂર આવી ગયો? તમારા મનમાં ઉઠતા દરેક સવાલોનો જવાબ શોધવાનો મેં આજે પ્રયત્ન કર્યો છે. આવો એક સવાલનો જવાબ વારાફરતી અમે આપીએ. સવાલ નંબર 1 કે જ્યાં ગાજો ત્યાં વરસ્યો કેમ નહીં? અમદાવાદમાં જેવી ઉતાવળ અમદાવાદીઓ કરી કે વરસાદ આવશે, જે તંત્રે ઉતાવળ કરી કે રજાઓ જાહેર કરી દીધી, ટીમોને તૈયાર કરી દીધી, કર્મચારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી, પ્રાઇવેટ કંપનીઓમાં પણ લોકોને રજા આપી દેવામાં આવી. 2 દિવસ એવા રહ્યા કે જાણે આખું આ ભણિયા તૂટી પડશે અને અમદાવાદ પાણી થઈ જશે. સ્કૂલો કોલેજોમાં તો ઠીક, કેટલી ઓફિસોમાંથી પણ લોકોને ઘરે મોકલી દેવામાં આવ્યા, પણ વરસાદ દાવ કરી. આખરે કેમ? તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાંથી નીકળેલી સિસ્ટમ શરૂઆતમાં અત્યંત શક્તિશાળી હતી. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી પહોંચતા તેની અસર યથાવત હતી, પરંતુ ગુજરાતની સરહદ નજીક જેવો વરસાદ પહોંચ્યો, જેવી અસર પહોંચી કે એની તીવ્રતા ઘટવા લાગી. નિષ્ણાતો કહી રહ્યા છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી એ ફૂંકાયેલા સૂકા પવનો સિસ્ટમ માટે સૌથી મોટો અવરોધ બન્યા. હવે ગુજરાતના ચોમાસાને પણ પાકિસ્તાન નડી ગયું. આ સૂકી હવાના કારણે સિસ્ટમ ગુજરાતમાં અંદર સુધી પ્રવેશી ન શકી અને એની તાકાત ઘટી ગઈ. આ ઉપરાંત ઉપલા સ્તરના પવનોએ પણ સિસ્ટમને ઉત્તર તરફ ધકેલી દીધી, જેના કારણે તમે જે વાતાવરણ જોયું ડહોળાયેલું એ ગુજરાતમાં સર્જાયું. હવે સવાલ નંબર 2 કે અલ નીનોના કારણે ગુજરાતનો વરસાદ ઓછો પડે છે તો ગુજરાતના અમુક જિલ્લાઓમાં, અમુક તાલુકામાં, અંબિકા જેવા તાલુકાઓમાં રેકોર્ડ બ્રેક વરસાદ કેમ પડ્યો? એનો જવાબ મળ્યો કે આ વર્ષે ચોમાસાએ ગુજરાતમાં જે દ્રશ્યો સર્જ્યા છે તે કદાચ આવનારી પેઢીઓ પણ યાદ રાખશે. નદીઓ બે કાંઠે વહેવા લાગી, શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા, ગામડાઓમાં મહિનાઓ જેટલો વરસાદ ગણતરીના કલાકોમાં ત્રાટકી પડ્યો, અનેક સ્થળોએ દાયકાઓ જૂના રેકોર્ડ તોડવા લાગ્યા. અને રસપ્રદ વાત એ છે કે આ બધું જ એવા સમય બન્યું, બધું જ એવા વર્ષે બન્યું જ્યારે વર્ષના શરૂઆતના મહિનાઓમાં એક શબ્દ સતત ચર્ચામાં હતો, એ હતો અલ નીનો. હવામાન શાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા હતા કે પ્રશાંત મહાસાગરમાં વિકસતો અલ નીનોની સ્થિતિ ભારતમાં ચોમાસાને નબળું પાડી શકે છે, વરસાદ ઓછો રહી શકે છે અને કૃષિ પર અસર પડી શકે છે. પરંતુ પ્રકૃતિએ જાણે બધી જ વાર્તા જાતે જ લખી છે અને ગુજરાતનો વરસાદ એ તમામ અંદાજોને પાછળ છોડી દીધા. આવા સમયે એક બીજો શબ્દ પણ ખૂબ ચર્ચામાં આવ્યો અને એ શબ્દનું નામ છે નવતપા. આપણા પૂર્વજો સદીઓથી કહેતા આવ્યા છે કે નવતપા તપે તો વર્ષા ઝપે. શું આ માત્ર લોકમાન્યતા હતી કે પછી તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક તર્ક પણ છુપાયેલો છે? શું ખરેખર અલ નીનો સામે નવતપાની જીત થઈ છે કે પછી આ બંનેને એકબીજાના વિરોધી તરીકે જોવું જ ખોટું છે? આ સવાલોના જવાબ શોધવા માટે માત્ર પંચાંગ કે માત્ર આધુનિક હવામાન વિજ્ઞાન પૂરતું નથી, બંનેને સાથે સમજવાની જરૂર છે. ભારતીય કૃષિ સંસ્કૃતિમાં નવતપાનું વિશેષ સ્થાન છે. દર વર્ષે જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશે છે
ત્યારે લગભગ 9 દિવસનો સમયગાળો જેને નવતપા તરીકે ઓળખાય છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં આ દિવસોમાં સૌથી વધારે ગરમીનો અનુભવ થાય છે. ખેડૂતો માટે આ દિવસો માત્ર ઉનાળાની અસહ્ય ગરમીના નથી હોતા, પરંતુ આવનારા ચોમાસાનો સંકેત પણ હોય છે. જ્યારે નવતપા દરમિયાન ધરતી પૂરતી તપે છે ત્યારે સામાન્ય રીતે ચોમાસું સારું રહે છે. આ જ અવલોકનમાંથી નવતપા તપે તો વર્ષા જપે જેવી લોકોક્તિ જન્મી છે. હવે આમાંથી એક બીજો સવાલ જન્મે છે કે આ નવતપા પાછળનું વિજ્ઞાન શું છે? આધુનિક હવામાન વિજ્ઞાન કહે છે કે ભારતીય ઉપખંડમાં ઉનાળાની તીવ્ર ગરમી માત્ર લોકોને પરેશાન કરવા માટે નથી આવતી. આ ગરમી જમીનને ઝડપી ગરમ કરે છે અને બીજી બાજુ સમુદ્ર પ્રમાણમાં ધીમે ધીમે ગરમ થાય છે. જમીન અને સમુદ્ર વચ્ચે ઊભો થતો આ તાપમાનનો તફાવત એ દક્ષિણ અને પશ્ચિમ મોન્સૂનના મૂળભૂત એન્જિન તરીકે કામ કરે છે. એટલે કે નવતપા દરમિયાન પડતી એક કાળઝાળ ગરમી આપણા પૂર્વજોએ ચોમાસા સાથે જોડી છે. તેમણે કદાચ બાષ્પીભવન, વાયુ દબાણ અને મોન્સૂન સર્ક્યુલેશન જેવા વૈજ્ઞાનિક શબ્દો વાપર્યા નહોતા, પરંતુ તેમણે પરિણામોનું લાંબા ગાળાનું અવલોકન જરૂર કર્યું છે. એનો અર્થ એવો નથી કે નવતપા સારો જાય એટલે દર વર્ષે ચોમાસું જોરદાર જ આવે. વરસાદ અનેક પરિબળો પર આધાર રાખે છે. ગરમી અને ચોમાસા વચ્ચેનો સંબંધ એ વૈજ્ઞાનિક રીતે પણ સ્વીકારેલો છે અને એટલા જ માટે અમે તમને આ વાત કરી રહ્યા છીએ. હવે ત્રીજો પણ મહત્વનો સવાલ એ કે જ્યાં વરસ્યો ત્યાં એટલો વરસ્યો કે તારાજી મચાવીને ગયો. આખરે કેમ આવું થયું? હવે એનો જવાબ જાણી લો. ગુજરાતમાં થયેલા રેકોર્ડ બ્રેક વરસાદ પાછળ સૌથી મોટી ભૂમિકા ભજવી છે લો પ્રેશર સિસ્ટમ. સામાન્ય રીતે આવી સિસ્ટમો એક જગ્યાએથી બીજી જગ્યાએ આગળ વધતી રહે છે, પરંતુ આ વખતે હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ મધ્ય ટ્રોપોસ્ફિયર સ્ટેરિંગ વિન્ડ્સ નબળી પડતા લો પ્રેશર સિસ્ટમ લાંબા સમય સુધી લગભગ એક જ વિસ્તારમાં અટકેલી રહી. હવે તમને ઉપર ગયેલા અંગ્રેજીના અમુક શબ્દો નહીં સમજાયા હોય. એનો મતલબ જેને એટમોસ્ફિયર આપણે કહીએ છીએ કે જ્યાં ઓક્સિજન છે, જ્યાં વાતાવરણ છે, એનાથી ઉપરનું લેયર. અને ત્યાં આ વખતે લો પ્રેશર સિસ્ટમ લાંબા સમય સુધી લગભગ એક જ વિસ્તારમાં અટકેલી રહી. પરિણામે એક જ વિસ્તારમાં વારંવાર વરસાદી વાદળો બનતા રહ્યા અને આ જ કારણ છે કે મોન્સૂન ટ્રફ પણ ગુજરાત પર સક્રિય હતું. અરબી સમુદ્રમાંથી સતત ભેજ ખેંચાઈ રહ્યો હતો. ભેજની સપ્લાય બંધ થઈ જવાના બદલે સતત ચાલુ રહી, એટલે કે વરસાદી વાદળોને જાણે અવિરત ઈંધણ મળતું રહ્યું. હવામાન શાસ્ત્રમાં એક રસપ્રદ શબ્દ છે, ક્લાઉડ ટ્રેનિંગ. જેમ એક પછી એક ડબ્બા લઈને એન્જિન એક જ પાટા પરથી પસાર થાય છે, તેમ એક પછી એક વાદળો પણ એ જ વિસ્તારમાંથી પસાર થતા રહે. પરિણામે થોડા કલાકમાં જ અસાધારણ વરસાદ વરસી જાય છે. પહેલા રાઉન્ડમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ધોલકા અને સુરતમાં, અને બીજો રાઉન્ડ ફરી એકવાર સુરત, ખેડા, અમરેલી અને પડોશી જિલ્લામાં પણ, ખાસ કરીને ભાવનગર, સુરેન્દ્રનગર, આ તમામ જગ્યાઓ પર હળવદ, ધાંગધ્રા, મોરબી ભૂક્કા બોલાવ્યા છે. જો આમાં વિસ્તારોનું તમે બારીકાઈથી નિરીક્ષણ કરશો તો તમને મોટાભાગના વિસ્તારોમાં કાં તો સમુદ્રની નજીકનો વિસ્તાર મળશે કાં પછી અખાતની નજીકનો વિસ્તાર મળશે. આ કારણ છે કે આ વખતે વરસાદે જે ખેલ કર્યો છે એની પાછળ આ બધા કારણો જોડાયેલા રહ્યા છે. ગુજરાતમાં આ વર્ષે પડેલો વરસાદ એ નથી કહેતો કે અલ્નીનોની વાત એ માત્ર ફાંકા ફોજદારી હતી, અને એ પણ નથી કહેતો કે નવતપા જ વરસાદ લાવી શકે, પરંતુ આ ઘટના એટલું જરૂર યાદ અપાવે છે કે પ્રકૃતિ એક જ નિયમથી ચાલતી નથી. એ વારંવાર એની કળા બદલે છે. જો માણસ બદલાય છે, પ્રકૃતિ પણ બદલાય છે. તમને મારું એનાલિસિસ કેવું લાગ્યું? અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે કે ગુજરાતમાં હવે ચોમાસું ક્યારે આવવાનું છે એ સવાલનો જવાબ પણ આપી દો. 15 ઓગસ્ટની આસપાસ ફરી એકવાર ગુજરાતના માથે મેઘરાજા મંડરાશે અને જે અત્યાર સુધીમાં સૂકા ભટ્ટ જેવા જિલ્લાઓ રહ્યા છે, જ્યાં બુંદ વરસાદી નથી પડી, એવા વિસ્તારો પણ તરબોળ થાય એવી આશા રખાઈ રહી છે. 15 ઓગસ્ટ અને એની આસપાસનો જે સમયગાળો છે એમાં ગુજરાતના માથે ફરી એકવાર સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતમાં ચોમાસું આગળ વધશે. નમસ્કાર.